તાલી તાલી ના જાય ખાલી આહા બાય બાય આહા બારે બેઠા બેઠા તાલી પાડજો અમુક કોઈ ભારતો જ નહીં એમની બધા બારે છે ગુરુ મહારાજ ઓછા હોય તો એવો બારે સમજ વસ્તુ યારી રે સમજાય તો નિર્ભય ફરે રે સમજ વસ્તુ યારી રે સમજાય તો નિર્ભય ફરે રે સમજાનર કોઈ છોડા રે કાયર નર એમાં તરે રે કાયર નર એમાં તરે રે કાયર નર એમાં તરે રે શાંતિદાસ બાપુ કહે છે કેવા શબ્દ મૂક્યા આ ખાલી બોલવાના કોઈ કોઈને કેવો ઈશારો કરે એ આપણે સમજવાનો મારી ગમે હો નહીં આવતું ને એમ દરેક પાહા થઈ જવાનું આપણે તેમ થતા પણ વાગવા જોઈએ નહીં ખાવાનું એટલે એ વસ્તુ આપણે કરીએ તો આપણું વાગે હવે કદાચ બીડીનું ડસ્ટો ના હોતા કોઈક ને મને જ કેવા પાજે શું કે તારે છોડી નહીં દેવાનું તને લાગે કઈક મસાલો ખાતો હોય મસાલાનો ડસ્ટો ના આવી જાય અમારે બધા હે બધે પથરાટવાનો પણ એ પથરો વાગે ને એવી જગ્યા પર તમારે બેહવાનું સરસ અમારા એમપી વાળા ભાઈઓને કે મોરબી થી પેલી બાજુથી હોય કોઈ કરવાની નજીક જ હોય તે હોય નહીં આવે આ ટાળ હોય એવી અને આ ભજનમાં શું કે તો સમજ વસ્તુ ન્યારી સમજાય તો નિર્ભય કરે એને કોઈ ભય નહીં હોય એમ હા જે કરવાનું એ કરવું જ પડે એમ હા સમજ વસ્તુ ન્યારી સમજાય તો નિર્ભય કરે સમજાનાર કોઈ સુરા એ વળી કેવા પાછા સુરા એ બધું જોવાનું પડે આપણે પછી અહીંયા પાછળ સુરા હે કાયર હે સમજાનાર કોઈ સુરા રે આ વાતો સુરાનો કોમો હોય છે કાલિદાસ બાપુઓની શબ્દો કીધો હે મનનો મેલ રે મેલીને મારે જાલી આ તો સુરાપુરાના છે કામ યા તો સુરાપુરાના છે કામ મનનો મેલ રે મેલીને મારે જાલી હવે સુરોને પૂરો થવા માટે શું કરવાનું એ આપણે વિચારવાનું એ જ મહાપુરુષોએ આપણને ચેતાવે આપણા અંદર એવી ગડબડ વસ્તુ હોય એને કાઢી નાખવાનો જે ગુરુ મહારાજ આલેલી વસ્તુ છે એને આપણે ચોક્કસ કરી લેવાની સુરાજ છે આપણે વચન બરોબર પકડ લેવાનું ભલે જે થનારી થાય પેલું ગધેડું કુસડે ટીંગાઈ જેલા કે ભાઈ નહીં તોટાનો છોડી નાખીને પર ઘેલી ન જાય પર છોડનો નહીં કે એમ ટીંગાઈ જવાનું તા સુરો કહેવાય એક કલાક તો રાત ની ટકાઈ કે તારી નું કહેવાનું કાંઈ બોલી સદગુરુ અમરો જબ્બર લાતો વાગે હજુ વાગે છે મહારાજો નો જોજો ને હજુ અમે એમ કે નીકળી જાય એમ નહીં હજુ હા એટલે જબર વાવાઝોડું આવશે પેલું વાવાઝોડું આવે પેલા મરવાન હરવાન એવા નહીં પાર ખખેરી પાડે એ જેવો તેવાનો કોમન એ રસલ હોય તે કેરી થાય ને હાથ થાય ઉપર તાઈની કિંમત થાય નહીં તો કોલ પદોથી ન તૂટી પડે
હા બોલી સદગુરુ આ થોડો આજ કઈ કિંગાઈ રહ્યો છે તેવરી આ નીકળે છે ત્યારે અમે તે બધું કાઢશું કે એમ તો કાઠો રહેતા અને કોલકતો થઈ જાય શું કામ કાલે જ મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું પેલા આપણે તેજગઢ ની કુંભારો છે અમે બધા જતેલા ને એ 10 વકલ પાડે માટલાનો પકઈ વાંસીમાંથી કાઢી 3 વકલ પાડે એક માટલું ઓફા મેલે એક ઓફા મેલે એક ઓફા મેલે તે અમે બધા 2-4 ભાઈઓ હતા મેં કહ્યું આ હું કામ કરતું છે ઓફા એક મેલે બધા ભેગો મેલ દેતા હોય હતા તે હમુન બોલતે એક માજી हमारी अगर चाले ये माजी हमुन एनो जवाब करती दो तो ये वरी तेनो ततड़ेलो ने लो काचो लो असल पाकेनो दे बोली सदगुरु हां ये कई ढकलीम તમે છો એ તમારે વિચારવાનું કેમ ઢકલીઓ કરી દે અમે ખાલી વાતો જ કરી આ હું બધી વકલ પાડતો છે અફા ડગલી કરે બધા બેગન મેં દેતા બધા માટલા કરી એમ કરતા ને મેં ચાલીએ કે हमारा अगर एक माजी જાય કાકે એ પેલો પરો એ તતડેલા ને હજુ કાચો અને આ સલ પાકેલો કે બોલી સદગુરુ તા મનો સમજન કરી મેં કે વાત છે હો કે એવું જ મેં કમ આપણામાં હોય છે ને એમ પછી અમે હોતી પાસે બોલી સદગુરુ જેમ જેમ પાકી જાય એમ ફામી લઈએ અમે કાચો હોય થોડો હજુ પરમ બિહાડી જરી કસલ પાકવા વાળો હોય તો વરા એ તમારે જ દેવું પડે અમારે થોડા હરકાવાનું હોય આખું નો મત બેહી રહી પછી કો ઓળખાવો નહીં એમ નીતામુક બાર જ બેહી રહી હરે હરે નાહી જાય આ બધા નિયમોનો ખૂબ પાકા બનો ઘણા કેવું કે અમે કે ભજન में જે રાખે પણ કોઈ ગુરુ મહારાજ હોય કોઈ જે ભગવાન હોય નહીં કરે નાહી જાય એ બહુ મોટી ભૂલ છે આવું આપણા જ કરવાનું એટલે બધો વિવેક સમજાવું છું આખો લોકો તમને અને ગમતવાથી આવે એટલે પેલા ગમે એવી ભીડ હોય આપણે ગુરુ મહારાજોને જય ગુરુ મહારાજ કરવાનું પછી બેહવાનું અને જવું એટલે પહેલા પછી તોય પણ ગુરુ મહારાજને જય ભગવાન કરીને જવું આ તમારો વિવેક કહેવાય 100% તમારી કઈ કિંમત થાય ને થાય પણ આધારે હરાવીને ડબ બેહી જાય તેલ પાસે અને પછી હરે ડબ નહીં જાય આની કઈ કિંમત કહેવાય આ ગુરુ ભક્તિ કહેવાય કોઈ બી ગુરુ હોય એવું મેં નહીં કહેતો મેં દાવો પણ આવો નિયમ હોવા જોઈએ તો તમારા વખોન થાય પછી કોઈ બી ગુરુ હોય હા અને હવે બહુ વખોન થાય છે હા અમારે ભલે અમારા મહારાજો છે પણ એરિયા જો ગમતો ભજનમાં જાય તો વાતો થાય નહીં તમારા કઈ બનાવેલા કે એમ બેવક બહુ કે એમ તમારો ચેલોમાં જ બહુ બેવક કે એમ અમે થોડુંક શીખીએ તા ને એમ નહીં કરશો ને એમ નહીં કરીએ ને આ ચાલેલા એમ કહેતા તમે શું બેવક અને ગણકમાં એવું ચાલે હમુન હવડે એ આટલી ગાડીઓ ગળીઓ કરી આવ્યા હે મહારાજોને બોય મેં ગયે તા હું નહીં ખવાય પણ આ એક વેવક આ વિવેક બધો અને વિવેક વગરની ભક્તિ કેવી કીધી વો જેમ કશું ફળ જ નહીં લાગે મોટી ગાય હોય ને પછી દલારવાનું દૂધ નહીં આલે કશું નહીં શું કામ નહીં મોટું ઝાડવું હોય ઓંબા જેવું ફળ જ નહીં લાગે તા શું કરવાનું એમ હોય તમે ગમેલી વિવેક વગરની ભક્તિ કરો એટલે સમજી લેવાનું કે આવું ઝાડવા જેવું છે કશું ફળ જ નહીં લાગે એટલે થોડું કરો એટલે સાચું કરો બોલે સદગુરુ આગળ શું કહે છે બાપા ये जुग जुग लो गोरखो ये मंत्र शक्ति निज साथ आ समझ विनाशो सिंगड़ा ये संत सु भिड़ावे बा खाली खाली ना जाए खाली आहा फिर कड़ा धीरे साचे वसो समझ पड़ी रे
કબીર કળા એ ધીરે સાચી વસ્તુ સમજ પડી રે સમજ વસ્તુ ન્યારી રે સમજાય તો નિર્ભય ફરે રે સમજાનર કોઈ છોરા રે કાયર નર કેમ કરે રે કાયર નર કેમ કરે રે કાયર નર કેમ કરે રે સરસ સરસ તાલિયા માસ્તર તબલા માસ્તર અથવા તાલિયા વાળા બધા માસ્તર અને આ બધું એક થાય તો મજા આવે અને અમારે મહારાજ તાલિયા વગાડે ને આમ તાલિયા વગાડવા શીખવાનું થઈ થઈ નહીં બે તેને જોડો હોય તો મારે મજા આવી જાય અને તબલી વાળો એક અને તબલી હોય શીખજો મજીરો વગાડવા હોય શીખજો ભજનો બોલવા હોય શીખજો હા